નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું એચડીએફસી બેંક દ્વારા સ્કોલરશિપ 2025 અને 26, જેમાં લેપટોપની સ્કોલરશિપ આપવામાં આવશે 2025 અને 26 માટે, જેમાં સ્કોલરશિપની ધનરાશિ છે 75,000 અને ધોરણ છે આપણે 1થી લઈને 12, સ્નાતક કક્ષાએ, અનુસ્નાતક કક્ષાએ, ત્યાર પછી આઈટીઆઈ, ત્યાર પછી ડિપ્લોમા, મેડિકલ અને એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે છે. તો મિત્રો, આમાં કોને કેટલી સ્કોલરશિપ મળશે તેના વિશે આપણે વિડીયોની અંદર વાત કરીશું. તો વિડીયોને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ કે 1 ધોરણથી લઈને 12 ધોરણને કેટલી સ્કોલરશિપ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે એચડીએફસીની જે વેબસાઇટ ખોલશો એટલે અહીંયા તમને સ્કોલરશિપ એ ફોર્મ જોવા મળશે, જેમાં એચડીએફસી બેંક જે પરિવર્તન ECSS પ્રોગ્રામ ફોર સ્કૂલ સ્ટુડન્ટ મેરિટ કમ નીડ બેઝ 2025-26. તો અહીંયા આપણે એ ફર્સ્ટનું આપણે જોઈએ તો એલિજિબલ. તો આમાં સૌ પ્રથમ તો તમારે ઓપન ઇન્ડિયન નેશનલ ઓનલી, એટલે કે તમે જે રાષ્ટ્રીયતા ભારતીય હોવા જોઈએ. ત્યાર પછી ધ સ્ટુડન્ટ મસ્ટ બી ધ કરન્ટલી સ્ટડીઇંગ ધ ક્લાસ 1 to 12, એટલે કે તમે 1 ધોરણથી લઈને 12 ધોરણ સુધી અભ્યાસ કરતા હોવા જોઈએ. ડિપ્લોમા હોવું જોઈએ, આઈટીઆઈ અને પોલિટેકનિકલ કોર્સ અથવા તો પ્રાઇવેટ અથવા તો ગવર્મેન્ટ કોર્સ અથવા તો ગવર્મેન્ટ એડિએડ સ્કૂલ, યાની કે એટલે કે આપણે જે અડધ આપણે સરકારી છે એમાં તમે જે અભ્યાસ કરતા હોવા જોઈએ. અને મિનિમમ તમારા અહીંયા ક્વોલિફાય એટલે કે એક્ઝામની અંદર તમારે 55% માર્ક્સ હોવા જોઈએ, એટલે કે ટકાવારી તમારે 55% હોવી જોઈએ. એન્યુઅલ ફેમિલી ઇન્કમની વાત કરીએ તો તમારી વાર્ષિક તમારી કુટુંબિક આવક હોવી જોઈએ 2.5 લાખ રૂપિયા હોવા જોઈએ. ત્યાર પછી પ્રેફરન્સ વિલ બી ધ ગિવન ધોઝ એપ્લિકેટ who the facing the personal and family crisis that have the occurred during the past 3 years, due to which they are the unable continue bearing cost education and are at the risk dropping out. તો 3 વર્ષ સુધીમાં જે કંઈ તમે કોર્સ કરેલો છે એના તમારે જે તે માહિતી આપવી પડશે. તો સૌ પ્રથમ બેનિફિટની આપણે વાત કરીએ તો ધોરણ 1 અને 6ના વિદ્યાર્થીઓને મળશે 15,000 અને ધોરણ 7 અને 12 ડિપ્લોમા, આઈટીઆઈ અને જે પોલિટેકનિકલ સ્ટુડન્ટની વાત કરીએ તો એ લોકોને મળશે 18,000. હવે આ જે તમારે ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે, તો સૌ પ્રથમ તો પહેલાં તમારે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ જોશે, પ્રીવિયસ યરની માર્કશીટ એટલે કે ગયા વર્ષની માર્કશીટ જોશે. ત્યાર પછી આઈડેન્ટિટી પ્રૂફની અંદર તમારે આધાર કાર્ડ છે, વોટર આઈડી છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે. ત્યાર પછી તમારે કરંટ યર એડમિશન પ્રૂફ, એટલે કે તમે જે ધોરણમાં અત્યારે અભ્યાસ કરી રહ્યા છો એની ફીની રિસિપ્ટ અથવા તો એડમિશન લેટર, ઇન્સ્ટિટ્યુશન ઓફ આઈડી કાર્ડ, એટલે કે આઈડી કાર્ડ હોવું જોઈએ, યા તો પછી તમારી પાસે બોનોફાઇડ સર્ટિફિકેટ 2025 અને 26નું હોવું જોઈએ. એપ્લિકન્ટ બેંક, તો સૌ પ્રથમ તો તમારે પાસબુક, ત્યાર પછી કેન્સલેશન ચેક ઇન્ફોર્મેશન વિલ બી ઓલ્સો કેપ્ચર ઇન ધ એપ્લિકેશન ફોર્મ. ત્યાર પછી ઇન્કમ પ્રૂફ, એટલે કે આવકનો દાખલો તમારી પાસે હોવો જોઈએ, એની ઓફ 3 યર ગિવન, એટલે કે 3 વર્ષનો વાર્ષિક આવકનો હોવો જોઈએ. ત્યાર પછી ઇન્કમ પ્રૂફની અંદર તમારે જે ઇન્કમ પ્રૂફ ઇસ્યુડ બાય ધ ગ્રામ પંચાયત, વોર્ડ કાઉન્સિલર, સરપંચ, એનો પણ દાખલો આવશે, અથવા તો ઇન્કમ પ્રૂફ ઇસ્યુ બાય ધ SDM, DM, CO અથવા તો તહસીલદાર અથવા એફિડેવિટ કરેલો હોવો જોઈએ. ત્યાર પછી પ્રૂફ ઓફ ફેમિલી પર્સનલ, તો ફેમિલીમાં ટોટલ કેટલી તમારી આવક છે તે પ્રમાણે. હવે તમારે એપ્લાય કરવા માટે તમારે ક્લિક ઓન ધ એપ્લાય નાવ બટન ઉપર, જે બિલો અહીંયા તમારે એની વેબસાઇટ ઉપર જશો HDFC, તો એમાં એપ્લાય નાવ ઉપર તમારે ક્લિક કરવું પડશે. અને ત્યાર પછી લોગિંગ ટુ બડી ફોર સ્ટડી વિથ યોર રજિસ્ટ્રેશન ID એન્ડ લેન્ડ ઇન ટુ ધ એપ્લિકેશન ફોર્મ પેજ. અને ત્યાર પછી તમારે લોગિન કરવું પડશે. લોગિન જો ઓલરેડી કરેલું હોય તો વાંધો નહીં, બાકી તમારે અહીંયા રજિસ્ટ્રેશન કરવું પડશે. રજિસ્ટ્રેશનની અંદર તમારે ઈમેલ ID, મોબાઈલ નંબર અથવા તો જીમેલ એકાઉન્ટ દ્વારા તમે તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. અને ત્યાર પછી તમારે અહીંયા HDFC બેંક પરિવર્તન જે સ્કોલરશિપ પ્રોગ્રામ છે
એની અંદર જઈ અને તમે ક્લિક કરશો એટલે તમારા એપ્લિકેશન ફોર્મ ખુલશે. એપ્લિકેશન ફોર્મની અંદર તમારે જે ડિટેલ છે રિક્વાયરમેન્ટ, જેમ કે તમારા નામ છે, સરનામા છે, તમારી ઉંમર કેટલી છે, તમારી જન્મ તારીખ કેટલી છે, એવા તમામ તમારે ડિટેલ ભરવાની રહેશે. ત્યાર પછી અપલોડ રિલેવન્ટ ધ ડોક્યુમેન્ટ, તમારે જે માહિતીને લગતા જે ડોક્યુમેન્ટ છે એ તમારે અપલોડ કરવા પડશે. એક્સેપ્ટ ટર્મ્સ એન્ડ કન્ડિશન, ક્લિક પ્રિવ્યૂ, અને ત્યાર પછી તેની શરતો જે છે એ તમારે વાંચી અને તમારે કન્ફર્મ કરવું રહેશે. ત્યાર પછી તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને ક્લિક કરી અને કમ્પ્લીટ એપ્લિકેશન પ્રોસેસ, અને ત્યાર પછી તમારી જે પ્રોસેસ છે એ પૂરી થશે. એચડીએફસી પરિવર્તન આપણે બીજાની વાત કરીએ તો એની અંદર તમે અંડર ગ્રેજ્યુએટની અંદર તમે જો કોર્સ કરી રહ્યા છો તો એની અંદર કેટલી સ્કોલરશીપ મળશે તેના વિશે જોઈએ. તો કે ઓપન ઇન્ડિયન નેશનલ, એટલે કે આપણે પહેલાં તો ભારતીય નાગરિક હોવા જોઈએ. સ્ટુડન્ટ મસ્ટ બી ધ પર્સિંગ ધ ગ્રેજ્યુએશન કોર્સ. તો ગ્રેજ્યુએશન કોર્સની અંદર જનરલ કોર્સમાં બીકોમ, બીએસસી, બીએ, બીસીએ, ઇટીસી, એની પ્રોફેશનલ કોર્સ જેમ કે બીટેક છે, એમબીબીએસ છે, એલએલબી છે, આર્ટિટેક છે, ત્યાર પછી નર્સિંગ છે, એવા કોઈ પણ કોર્સ તમે કરી રહ્યા છો તો એ લોકો માટે અહીંયા તમારે તમારા જે ફિલ્ડ છે જે તમે અભ્યાસ કરી રહ્યા છો તો એની અંદર તમારે 55% ઉપર હોવા જોઈએ. ત્યાર પછી તમારી એન્યુઅલ ઇન્કમ, એટલે કે તમારી વાર્ષિક આવક 2.5 લાખ હોવી જોઈએ. ત્યાર પછી તમારે જે આવકના દાખલાની વાત કરીએ તો આવક દાખલો છે એ 3 વર્ષ સુધીનો પણ ચાલશે. ત્યાર પછી તમારે આમાં બેનિફિટ કેટલું મળશે તો કે આમાં લાભ મળશે જે ફોર જનરલ અંડર ગ્રેજ્યુએશન, જે ગ્રેજ્યુએટ કરી રહ્યા છે, કોલેજ કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓને અહીંયા મળશે 30,000 રૂપિયા. પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએશનવાળાના મળશે અહીંયા 50,000 રૂપિયા. તો એ લોકોને એ પ્રમાણે સ્કોલરશીપ મળશે. ડોક્યુમેન્ટમાં તમને પાસપોર્ટ સાઇઝનો ફોટો, પ્રીવિયસ યરની માર્કશીટ, ત્યાર પછી આઈડેન્ટિટી પ્રૂફ, આધાર કાર્ડ છે, વોટર આઈડી છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, કરંટ યર એડમિશન પ્રૂફ અથવા તો તમે જે કોલેજમાં એડમિશન લીધું છે એની ફીની રિસિપ્ટ અથવા તો એડમિશન લેટર અથવા તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ આઈડી કાર્ડ હોવો જોઈએ અથવા તો બોનોફાઇડ સર્ટિફિકેટ હોવું જોઈએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે એપ્લિકેશન છે એમાં તમારે જે ખાતું તમે જે બેંકમાં ધરાવો છો એની પાસબુકની ઝેરોક્સ અથવા તો કેન્સલેશન ચેક આપો તો પણ ચાલશે. અને ત્યાર પછી ઇન્કમ પ્રૂફ, એટલે કે કોઈ પણ તમારા જે માતા પિતાની ઇન્કમ છે એ તમારે એનો આવકનો દાખલો તમારે આપવો પડશે. ત્યાર પછી જે પ્રોસેસ કીધી પ્રમાણે એપ્લાય નાઉ પર બટન દબાવવાનું રહેશે. ત્યાર પછી રજિસ્ટ્રેશન ન કરેલું તો રજિસ્ટ્રેશન કરી અને તમે ફોર્મ ભરી શકો છો. હવે આપણે અહીંયા વાત કરીએ એચડીએફસી બેંક પરિવર્તન ESC પ્રોગ્રામ પોસ્ટ ગ્રેજ્યુએટ, એટલે કે ગ્રેજ્યુએટ પછીના જે કોર્સ કરી રહ્યા છે એ લોકો માટે અહીંયા સ્કોલરશીપની વાત કરીએ તો ઓપન ફોર ઇન્ડિયન નેશનાલિટી, તો આપણે બધાને ખબર જ છે કે ભારતીય નાગરિક હોવા જોઈએ. અને આની અંદર જે પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સની અંદર જનરલ કોર્સમાં એમકોમ છે, MA છે, ETC અથવા તો પ્રોફેશનલ કોર્સની વાત કરીએ તો એમટેક છે, MBA છે, એન્ડ રિકગ્નાઇઝ કોલેજ ધ યુનિવર્સિટી ઇન ઇન્ડિયા, અને બધી કોલેજો ક્યાંની હોવી જોઈએ તો કે ભારતની અંદર તમે અભ્યાસ કરતા હોવા જોઈએ. ઇન્કમ તમારે કેટલી આમાં જોશે તો કે વાર્ષિક આવક તમારે 2.5 લાખ હોવી જોઈએ તમારા માતા પિતાની. અને ત્યાર પછી તમારે અહીંયા જે જનરલ પોસ્ટ ગ્રેજ્યુએશનની વાત કરીએ તો એ કોર્સ કરનારને અહીંયા મળશે 35,000, ને પ્રોફેશનલ પોસ્ટ ગ્રેજ્યુએશન જે લોકો કરતા હશે એને મળશે અહીંયા 75,000ની સ્કોલરશીપ. તો મિત્રો આ પ્રમાણે તમારે એચડીએફસી છે એ સ્કોલરશીપ આપશે. પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે, પ્રીવિયસ યરની માર્કશીટ એટલે ગયા વર્ષની માર્કશીટ જોશે. ત્યાર પછી આઈડેન્ટિટી પ્રૂફમાં આધાર કાર્ડ, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાઇસન્સ, ત્યાર પછી કરંટ યરની એડમિશન પ્રૂફ, રિસિપ્ટ, એડમિશન લેટર, ઇન્સ્ટિટ્યુશન આઈડી કાર્ડ, ત્યાર પછી બોનોફાઇડ સર્ટિફિકેટ, અને જે તમારા ખાતાની અંદર સ્કોલરશીપ આવે છે એની પાસબુકની ઝેરોક્સ તમારે આમાં ઇન્કમ પ્રૂફ આપવું પડશે. અને ત્યાર પછી તમારે એપ્લાય નાવ ઉપર બટન દબાવી અને રજિસ્ટ્રેશન કરી અને તમારી પોતાની ડિટેલ માહિતી એટલે કે ભરી અને ત્યાર પછી તમે એપ્લિકેશન કરી શકો છો. એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયા પછી તમારે સબમિટનું જે પ્રોસેસિંગ છે એ સબમિટ કરી અને તમારી સ્કોલરશીપ કન્ફર્મ કરી શકો છો.
તો વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓને આનો લાભ લેવો હોય તેના સુધી આ વિડીયો પહોંચાડજો. અને હા મિત્રો, વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો. અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું, પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી પણ શેર કરી દો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.